નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉજળા સગપણની વાત આ સત્ય ઘટના છે। કોઈ કામસર વિરમગામ ગયેલા પ્રતાપને એક જાણીતા તળાવ પાસે એક સ્ત્રીના રડવાનો અવાજ કાને ઝીલાયો। પ્રતાપને ઘડીક તો કોઈ ચરિત હોવાનો સંદેશો આવ્યો, પણ પછી તેને થયું કે ના, ધોળા દિવસે સરિતર ન હોય। પ્રતાપ એ સ્ત્રીની પાસે ગયો અને સહજ રીતે સાંત્વના આપવા પ્રયાસ કર્યો, પણ એ સ્ત્રીના ડૂચકા અટકાતા નહોતા। પ્રતાપ આ શહેરથી અજાણ્યો હતો અને એ સ્ત્રીને ઓળખતો પણ નહોતો, છતાંય કોઈ અજાણી શક્તિ તેને હિંમત આપતી હોય તેવું લાગ્યું। બહુ પ્રયત્નો પછી એ સ્ત્રીએ રડવાનું બંધ કર્યું। પ્રતાપે એ સ્ત્રીને રડવાનું કારણ પૂછ્યું। એ સ્ત્રી કહેતી હતી કે તેની એકની એક દીકરીના વિવાહ આવતા હતા। મજૂરી કરીને એ સ્ત્રીનો પરિવાર પેટીયું રળતો હતો। એ સ્ત્રી અને તેનો પતિ ને દીકરી અને દીકરો આટલો ટૂંકો પરિવાર હતો। એ સ્ત્રી પ્રતાપને કહેતી હતી કે તેને કોઈ સગો ભાઈ નથી, એટલે દીકરીનું મામેરું નહીં ભરાય। દીકરીનો મામો ખાલી મુઠ્ઠીએ ચોખા 5 દાણા લઈને આવે તોય હરખનું મામેરું ભર્યું ગણાય। મામેરામાં દાજ્યો લઈને આવે એટલે મામેરું ગણાય તેવું હોતું નથી। એક બહેનને પોતાના ભાઈની હાજરીથી પ્રસંગ વધારે જાજરમાન બની જાય તેવું દરેક સ્ત્રી માનતી હોય છે। સ્વાભાવિક રીતે એ સ્ત્રીનું નામ અને ઠેકાણું પ્રતાપે પૂછ્યું। અમે તારા ભાઈ થઈને આવીએ અને મામેરું ભરીએ તો? પ્રતાપ બોલ્યો। પ્રતાપને પણ ન સમજાયું તેની જવાબન ઉપર આ શબ્દો ક્યાંથી અને કેવી રીતે આવી ગયા। રણકાંઠાના એ ગામમાં પ્રતાપને પોતાની સ્થિતિ યાદ આવી ગઈ। અડધું કાચું પાકું ખોરડું અને મીઠાની મજૂરી કર્યા પછી પણ રળે અને પેટ ભરાય તેવી સ્થિતિ હતી। ઘરની એક દિવાલ જોબો લઈ ગઈ હતી। એ દિવાલને નવી બનાવવાનો વેત નહોતો, એટલે સાંઠિયુંનો કટકો કરી અને દિવાલ ઉપર બાંધી દીધો હતો, જેથી વરસાદ ફોરા વખતે એ દિવાલ દગો ન દે। એ પ્રતાપની આંખોમાં એ સ્ત્રીને ભાઈ દેખાયો। એ સ્ત્રીએ ઊભી થઈને પ્રતાપના દુઃખના લીધા અને પ્રતાપ તરફ એક નજર કરી। તેને પહેરેલા લુગડા અને તેના દીદાર જોઈને એ સ્ત્રી પણ પ્રતાપની આર્થિક હાલત કળી ગઈ। પણ પ્રતાપે કીધું, મૂંઝાઈશ નહીં બેન, પ્રતાપ જરૂર આવશે। અને પ્રતાપને દૂર સુધી જતાં એ સ્ત્રી તાકી રહી। એક મીઠા કામદાર શ્રમજીવીનું દૈનિક શિડ્યુલ તો ઝાઝું શું હોય। રાત્રે વાળું પાણી કરીને પ્રતાપને તેના મિત્રો તળાવની પાળ ઉપર આવેલા એક મંદિરે મોડે સુધી બેસે અને વાતો કરે। એ રાત્રે પ્રતાપ મિત્રો સાથે બેઠો, પણ કાયમ બોલકો પ્રતાપ આજ સૂનમૂન દેખાતો હતો। મિત્રોએ કારણ પૂછ્યું ત્યારે પ્રતાપે માંડીને વાત કરી। પ્રતાપ ધર્મની બહેનને મામેરાનું વચન આપીને આવ્યો હતો। ઓહ, આટલી અમથી વાતમાં મૂંઝાવાનું ન હોય, મિત્રોએ કહ્યું। પ્રતાપ મામેરું ભરશે અને આખું વિરમગામ તાકી રહેશે। પ્રતાપને દિલાસો દેનાર તેના મિત્રો પણ માલેતુજાર નહોતા। એ સહુ ગામની પડખે આવેલા મીઠાના રણમાં 8 મહિના શરીર નીચોવીને મજૂરી કરતા હતા, પરંતુ પ્રતાપ તેમનો મિત્ર હતો અને પ્રતાપે કોઈના આંસુ લૂછવા પ્રયાસ કર્યો હતો। બીજા દિવસે રાત્રે ગામમાંથી 40 જેટલા જુવાનોને એ મંદિરની ઓસરીમાં ભેગા કરવામાં આવ્યા। પ્રતાપની અને મામેરાની વાત એ સહુને કહેવામાં આવી। વાત સાંભળીને એક જ ક્ષણમાં કોઈએ કહ્યું, આપણે 40 ભેગા થઈને મામેરું ભરશું, એમાં શું મોટી વાત થઈ। એક જ ક્ષણમાં માર્ગ નીકળી જતો જોઈને પ્રતાપને ચમત્કાર થયો હોય એવું લાગ્યું। 40 જુવાનોએ
ભેગા થઈને મામેરાની વસ્તુઓની યાદી બનાવી અને ખરીદી શરૂ કરી. મામેરાના દિવસ માટે એ શહેરમાંથી એક ઊંચા માહ્યુલું બેન્ડ બુક કર્યું અને એ મામેરાનો દિવસ આવી પહોંચ્યો. 40 જુવાનોના ખભા ઉપર કોઈને કોઈ વસ્તુ હતી. એ જુવાનોના પરિવાર પાછળ મંગળ ગીતો ગાતા હતા. આખી વાત જાણીને પેલો બેન્ડવાળો પણ મન મૂકીને વગાડતો હતો. લગ્નગાળામાં અનેક મામેરા નીકળતા એ શહેરની બજારે જોયા હતા, પરંતુ આ મામેરામાં આટલું અનેક બજારે ક્યારેય જોયું નહોતું. 40 ભાઈની બહેન મામેરાને હરખથી વધાવી હતી. ગાગરબેડાને છાંદલા કરતી વેળાએ એ ઓચિંતા છૂટામોયે રડી પડી. વહુએ તેને મન મૂકીને રડવા દીધી. થોડીવાર પછી બહેનના માથા ઉપર 40 ભાઈના હેતભર્યા હાથ ફરતા હતા. આજે પણ રક્ષાબંધનના દિવસે એ બહેન 40 હાથમાં રાખડી અચૂક બાંધે છે. આ સત્ય ઘટના છે. આ વાતને ભલે દાયકા વીતી ગયા હોય, પણ એ 40 ભાઈ અને બહેન આજે પણ હયાત છે અને તેમનો નાતો પણ અકબંધ છે. થેન્ક યુ મિત્રો.